નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું ઉર્વિન વ્યાસ. આજે ટેક્સ ટોકના પહેલા એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ નવા ઇન્કમ ટેક્સ એક્ટની, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટેક્સ એક્સપર્ટ અને એડવોકેટ પ્રદીપ જૈન. પ્રદીપજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. અને સૌથી પહેલાં તો સર, આપણે એ જ જાણવા માગીએ છીએ કે 60 વર્ષે એક્ટમાં ફેરફાર કરવામાં આવે છે, શું ખાસ કારણ છે અને કઈ રીતના સિમ્પ્લિફાઈ કરવામાં આવ્યું છે? દેશમાં લગભગ 6 દાયકા પછી એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ કે આવકવેરાનો કાયદો એ બદલવાની જરૂરિયાત ઊભી થઈ. જરૂરિયાત એટલા માટે કે ઘણા બધા સુધારાને પરિણામે કાયદામાં ખૂબ જટિલતા આવી ગઈ હતી, અને એ જટિલતાને પરિણામે સ્પષ્ટતાના પ્રશ્નો એ ઘણા એની અંદર ઊભા થયા હતા. એને કારણે ઘણી બધી લિટિગેશનો એ ઊભી થયેલી. એ પરિસ્થિતિને નિવારવા માટે સરકારે આવકવેરાનો કાયદો એ બદલવાનો વિચાર કર્યો, અને 2026થી આ કાયદો એ અમલમાં આવ્યો. આ કાયદો અમલમાં લાવતી વખતે જે સિમ્પ્લિફિકેશનનો જે વિચાર મનમાં હતો, એ વિચાર કરતી વખતે આના જે કંઈ ચેપ્ટર્સ હતા, એ ચેપ્ટર્સ લગભગ 40 ચેપ્ટર એ જૂના કાયદામાં હતા. એ ઘટાડીને નવા કાયદામાં માત્ર 23 ચેપ્ટર જ રાખવામાં આવ્યા. ચેપ્ટર્સ એટલે હેડિંગ એ રાખવામાં આવ્યા. જૂના કાયદાની અંદર લગભગ 800 જેટલી જોગવાઈઓ, રૂલ્સ એ કાયદાની અંદર હતા. એ ઘટાડીને, જેમ મેં અગાઉ કીધું ને કે ઘણી બધી એક્સપ્લેનેશન, સુધારાઓ, આ બધાને મર્જ કરીને એ 536 જેટલી સેક્શન્સ એ નવા કાયદામાં કરવામાં આવી, જેને કારણે એના ઇન્ટરપ્રિટેશનના જે કંઈ પ્રશ્નો એ ઉપસ્થિત થતા હતા, એને પરિણામે લિટિગેશન થતું હતું. એમાં ખૂબ મોટા પાયા પર ઘટાડો કરી શકાય, એ આનો મૂળભૂત હેતુ હતો. એની સાથે સાથે વિભાગોની સંખ્યા માત્ર ઘટવાથી લિટિગેશન ઘટશે એવું નથી, પરંતુ સરકારે પોતે કાયદાની અંદર ટેક્સ બેઝ વધારવા માટે જે કંઈ ડિડક્શનો સરકાર દ્વારા આપવામાં આવતા હતા, એને પણ સરકારે ધીરે ધીરે નાબૂદ કર્યા, અને એ રીતે ટેક્સ બેઝ એ વધારવામાં આવ્યો. ઉપરાંત હમણાં આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો જમાનો છે, તો સરકારે આમાં ટેકનોલોજીનો પણ એ ભરપૂર ઉપયોગ કર્યો છે. હું ભરપૂર ઉપયોગ કર્યો છે એ કહું છું ત્યારે બધાને આશ્ચર્ય લાગશે કે સરકાર દ્વારા પ્રીફિલ રિટર્ન, એટલે અગાઉથી જ અમુક વિગતો ભરાયેલું રિટર્ન તમને એ ઉપલબ્ધ થશે. આ પ્રકારની સુવિધા એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા કાયદાની અંદર કરવામાં આવ્યો છે. એ ઉપરાંત SSCની એટલે કરદાતાની પાન નંબર આધારિત જે કંઈ રિયલ ટાઈમ ઇન્કમ હશે, એ ઇન્કમ પણ એની અંદર ઓટોમેટિક આવી જશે. દાખલા તરીકે તમારી સેવિંગ બેંકની ઇન્ટરેસ્ટ હોય, FDની ઇન્ટરેસ્ટ હોય, ડિવિડન્ડ આવ્યો હોય, આ અમુક ચોક્કસ પ્રકારની આવકો એ તમારી આની અંદર પ્રીફિલ થઈને જ આવશે, જેને કારણે ઘણો બધો સમય એ કરદાતાનો પણ બચે છે, ટેક્સ કન્સલ્ટન્ટનો પણ બચે છે, અને સરકારને આ ઝડપ થવાને પરિણામે ખૂબ મોટી માત્રામાં કમ્પ્લાયન્સીસ આના માધ્યમથી વધવાના છે. સરકારે આની સાથે સાથે એને એક યુઝર ફ્રેન્ડલી બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. તમને આશ્ચર્ય લાગશે કે હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી અનેક કરદાતાઓ એ રિટર્ન પોતાની જાતે પણ ભરી શકશે, એ પ્રકારની સુવિધા એની અંદર આપવામાં આવી છે. તમારે સેલ્ફ એસેસમેન્ટથી ચલણ ભરવાનું આવ્યું તો પણ એ બેંક સાથે કનેક્ટેડ એવી સુવિધા આપી છે, એટલે એ ચલણ પણ તમે જાતે એની અંદર ભરી શકશો. કુલ મિલાકે આવકવેરાનો કાયદો જે નવો આવ્યો એની અંદર એના ચેપ્ટર્સની સંખ્યા ઘટાડવામાં આવી, એના જે કંઈ રૂલ્સ હતા, એ સેક્શનો હતી, એને ઘટાડવામાં આવી, અને એક બહુ સરળતાથી યુક્ત એવું અને ટેકનોલોજીને સુસંગત એ પ્રકારનો કાયદો બનાવવામાં આવ્યો છે. તો ખાસ કરીને એ જ સમજવું જોઈએ કે હવે આવકવેરાની વાત છે, તો આવકવેરા સંબંધે હવે કઈ કઈ આવકનો વ્યાખ્યાનો સમાવેશ આમાં કરવામાં આવશે?
જી. અને એની વ્યાખ્યા મોસ્ટલી શું રહેશે આમ જોવા જઈએ તો? આવક અને ખર્ચ આ બે વસ્તુ ઉપર આવકવેરાનો કાયદો ટકેલો છે. આવક કહીએ એટલે આપણને જે કંઈ મળવાપાત્ર રકમ થતી હોય એ આપણા શારીરિક શ્રમને પરિણામે હોય, આપણા કોઈક રોકાણને પરિણામે આપણને એ રકમ મળી હોય, દાખલા તરીકે ડિવિડન્ડ હશે, એફડીનું વ્યાજ વગેરે હશે, અને આપણે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ બીજું પણ કર્યું હોય, શેર બજારમાં કર્યું હોય, તો એને કારણે એના વેચાણને પરિણામે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, ઉપરાંત આપણે કોઈ વ્યવસાય કરતા હોઈએ અને વ્યવસાયમાં માલનું ખરીદ વેચાણ વગેરે કરતા હોઈએ તો એ ધંધાની આવક, આવી અનેક પ્રકારની આવક, અને ટેકનોલોજી દ્વારા પણ પ્રાપ્ત થતી, સેવાના માધ્યમથી પણ પ્રાપ્ત થતી આવકો, અને ખેતીની આવક તો ખરી જ. કેમ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂતોની જે કંઈ આવક થાય છે, હા, એની પર અલગ પ્રકારનું ટેક્સેશન છે, એ આપણે ચર્ચા આગળ કરીશું, પરંતુ આ પ્રકારની આવકોને ભેગા મળી અને આવકવેરામાં એની પર ટેક્સ લાગે છે. જી, અને ખાસ કરીને આ જે ફેરફાર જે કરવામાં આવ્યો છે જી, તે કમ્પ્લાયન્સને સુધારવા માટે કે ઇઝી કરવા માટે આવ્યો છે, કે સરકારની જે સર્વેલન્સ હોય કે જે રીતના જે તપાસ થતી હોય અને એને વધારે આમ જોવા જઈએ તો સ્ટ્રોંગ કરવા માટે કરવામાં આવ્યો છે? બહુ સારો સવાલ છે અરુણભાઈ. ટેકનોલોજીનો ઉપયોગ થાય એટલે સ્વાભાવિક છે કે ઇઝ ઓફ ડુઈંગ એની અંદર આવે જ, અને સરકારનો હેતુ હંમેશા એવો રહેલો હોય કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ ડુઈંગના માધ્યમથી સમાજનો જે નાનો વર્ગ છે, નાના કરદાતા છે, એમએસએમઈ છે, નાના વર્ગના મધ્યમ વર્ગના જે ઉદ્યોગકારો છે, એમને ફાયદો થાય. મેં જેમ અગાઉ વાત કરી એમ કે તમારા રિયલ ટાઈમ ડેટા, પ્રીફિલ ઇન્કમટેક્સ રિટર્ન, આ જો તમને અવેલેબલ થઈ જાય તો કેટલી સરળતા પ્રાપ્ત થાય. અને આ પ્રકારની પ્રીફિલ રિટર્ન અને રિયલ ડેટાબેઝ આવવાને પરિણામે કર ચોરીની શક્યતાઓ એ નહીવત અથવા એ નીકળી જતી હોય છે. અને એને પરિણામે જ્યારે આ પ્રકારનું રિટર્ન ભરવામાં આવ્યા પછી જ્યારે એને પ્રોસેસ કરવામાં આવે તો એ પ્રોસેસની પ્રક્રિયા પણ બહુ સરળ થઈ જતી. એટલે રિટર્ન ભરો અને 2-4-5 કલાકની અંદર જ તમને એનું આદેશ, એનું ઇન્ટિમેશન એ આપને મળી જાય. રિફંડ પણ 3-4 દિવસમાં તમારા ખાતામાં જમા થઈ જાય. મને લાગે છે કે એને પરિણામે કરદાતાઓને અને એમએસએમઈ અને નાના ઉદ્યોગોને બહુ મોટી રાહત આના પરિણામે થવાની છે. તો આપણે કમ્પ્લાયન્સની જો વાત કરીએ છીએ તો સાથે સાથે એ સવાલ એ લઈ લઈએ કે શું નોટિસમાં કંઈ ફેરફાર થશે? જે નોટિસો જે લોકોને મળતી હોય છે, શું એમાં વધારો થશે કે ઘટાડો થશે, એવું કંઈ લોકો સમજી શકે એવી રીતે? ચોક્કસ, બહુ સાચી વાત છે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એટલે તમને રિટર્નમાં ભરવામાં જ સરળતા થાય છે એવું નથી, પરંતુ સરકારને પણ, ડિપાર્ટમેન્ટને પણ જે કંઈ આવા કરચોરોને જે પકડવાના હોય તો એમના ડેટાબેઝની અંદર એમણે જે કંઈ વાતોનો વિચાર કર્યો હોય કે સર્ટન એમાઉન્ટથી વધારે એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન, મોટી જમીન ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન, શેરના ટ્રાન્ઝેક્શન, અથવા સર્ટન એમાઉન્ટથી વધારે એમાઉન્ટની લેવેચ થતી હોય, તો આ અલગ અલગ માપદંડો સરકારે નક્કી કરેલા છે. એ માપદંડોને આધારે એ ટેકનોલોજીના માધ્યમથી તરત જ એમના સોફ્ટવેરની અંદર એ બ્લિંક થવા માંડે કે આ ટ્રાન્ઝેક્શન કોણે કર્યા છે, કયા પાન નંબરથી થયા છે. તો સરકાર એ નાના માણસોને બદલે આવા જે કંઈ ક્રાઇટેરિયા સરકારે નક્કી કર્યા છે એવા લોકોને જ એને ફર્ધર પૂછતાછ માટે એમને નોટિસ મોકલવી. એટલે આના પરિણામે રેગ્યુલર સ્ક્રુટિની હું એમ માનું છું કે 99.99% બંધ થઈ ગઈ છે. આવા રિયલ ડેટા સરકારની પાસે જે આવે છે એના આધારે એમણે જે ક્રાઇટેરિયા નક્કી કે એવા લોકોને જ આ પ્રકારની નોટિસો મોકલવામાં આવે છે. મને લાગે છે કે બહુ મોટું એ આમૂલ પરિવર્તન આ કાયદાના પરિણામે આ દેશમાં થશે. જી, એટલે એ ફેરફાર થવાનો છે ને આપણને હવે જોવા પણ મળશે. સાથે સાથે એક વાત કરીએ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સની, એટલે TDSની. તો TDSમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? વાત તમારી સાચી છે. TDS કહેતાની સાથે જ વેપારીઓના કાન એકદમ સરવા થઈ જાય છે. એટલા માટે કે તમારા કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાંથી એ ટેક્સ કાપી લેવામાં આવે. એ કાપ્યા પછી આપ જ્યારે વર્ષના અંતે એનું રિટર્ન ભરો અને રિટર્ન ભરો પછી એ આપને એનું રિફંડ મળતું હોય છે, જો આપને મળવાપાત્ર હોય તો. અધરવાઇઝ આપની આવકની સામે, ટેક્સની સામે એ સરભર થઈ જતું.
પરંતુ એમાં પણ સરકારે નવા કાયદાની અંદર અને ખાસ કરીને હું જો ઉર્વિનભાઈ વાત કરું તો એનઆરઆઈના સંદર્ભમાં એમને ખૂબ મુશ્કેલી આ ટીડીએસને પરિણામે પડતી હતી. આજે કોઈ એનઆરઆઈ વ્યક્તિ આ દેશમાં પોતાની મિલકત જે છે એ જ્યારે વેચવા કાઢે ત્યારે જે ખરીદનાર છે એને એનો ટીડીએસ ભરવાનો થતો હતો. એ વખતે એને ભલે ટીડીએસની જોગવાઈઓ લાગુ ન પડે, પરંતુ આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન કરવા માટે એને ટીડીએસ નંબર લેવો પડતો. ટીડીએસ નંબર આવ્યા પછી એની અંદર એનું કોમ્પ્લાયન્સ વગેરે કરી શકતું. એને કારણે ખૂબ લાંબો સમય જતો. લાંબો સમય અહીંયા એટલા માટે એ હતું કે એનઆરઆઈ વ્યક્તિ જ્યારે અહીંયા આવે છે ત્યારે અમુક ચોક્કસ દિવસોના સંદર્ભમાં આવે છે, તો એ સમય પણ એનો ખૂબ જતો. એને કારણે ટ્રાન્ઝેક્શન ઉપર અસર થતી. તો નવા કાયદામાં સરકારે એમ કર્યું કે ખરીદનાર જે કંઈ હશે એની પાસે જો ટીડીએસ નંબર ન હોય તો એ પોતાના પાન નંબરના આધાર ઉપર એનો ટેક્સ ભરી શકશે. એટલે કોમ્પ્લાયન્સ ખૂબ ઝડપથી કરી શકશે. તો મને લાગે છે કે આ બહુ મોટું પરિવર્તન એની અંદર છે. ઉપરાંત આપણે અહીંથી બહાર જતા હોઈએ, આપણને ખબર છે કે આપણે કોઈક ઉચ્ચ શિક્ષણ માટે જતા હોઈએ, કોઈક તબીબી સારવાર માટે જતા હોઈએ, તો એની અંદર પણ સર્ટન એમાઉન્ટ પછી આપણો ટીડીએસ કાપી લેવામાં આવતો અને એ ટીડીએસ પણ 5% જેટલી રકમ. એ મને લાગે છે કે આ પ્રકારના જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે તબીબી માટે જતા ત્યારે બહુ મોટી રકમ થઈ જાય. તો નવા કાયદામાં સરકારે એમાં પણ ઘટાડો કરીને એ રકમ એ 2% સુધીની કરી છે. એને કારણે પણ મને લાગે છે ઉચ્ચ શિક્ષણમાં બહુ મોટો ફાયદો થશે. ઉપરાંત તમે મોજશોખ માટે ફરવા માટે ક્યાંક જાઓ છો તમે, તો એની ઉપર પણ ટીડીએસ આ પ્રકારનો એ જૂના કાયદામાં 5% સુધી હતો. એ આની અંદર પણ એ લગભગ 2% જેવો કરવામાં આવ્યો છે. તો આમ કુલ મિલાકે ટીડીએસની જોગવાઈઓ એનઆરઆઈના સંદર્ભમાં આ જોગવાઈઓમાં નવા કાયદામાં એ સરળતા લાવવાનો પ્રયત્ન સરકારે કર્યો છે. ઓકે, એટલે એનઆરઆઈના સંદર્ભમાં કર્યો છે, પરંતુ એવી કોઈ બીજી કેટેગરી છે જ્યાં સૌથી વધુ ફાયદો આ એક્ટ પ્રમાણે મળતો હોય એવો કંઈ? આ એક્ટ પ્રમાણે સરકારનો હેતુ માત્ર એટલો છે ટીડીએસને કારણે કે તમામ વ્યક્તિઓ આ નેટની અંદર આવે અને એ આવે એટલે એનું કોમ્પ્લાયન્સ એ થાય. ટેક્સ કેટલો ભરવાનો થાય છે નથી થતો એ એના આવકના આધાર ઉપર નક્કી થાય. પરંતુ નેટ, જેમ મેં અગાઉ વાત કરી ને કે જ્યારે આવકવેરાનો કાયદો બદલાયો, ટેકનોલોજીનો ઉપયોગ થયો, તો સરકારનો હેતુ એ એમનો નેટ ટેક્સ બેઝ વધારવાનો છે. વધુ કરદાતા દેશમાં એ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા થાય, નહીં કે એમાં કોમ્પ્લિકેશન થાય. તો આ પ્રકારના સુધારા એ નવા કાયદાની અંદર કર્યા છે. મને લાગે છે કે હજુ આ વર્ષે જ આ સુધારો અમલમાં આવ્યો છે, તો આવનારા દિવસોમાં એનો ફાયદો એ ધીરે ધીરે લોકો સુધી પહોંચશે અને લોકોને દેખાશે પણ ખરો. જી, એટલે વધુ સ્પષ્ટતા હજુ આગળ પણ આપણને જોવા મળશે. અને ખાસ કરીને મેઇન તો વાત એ છે કે ફાયદાની વાત છે કે કઈ રીતે ટેક્સ ગણિતમાં ફેરફાર થાય છે તેના પર ચર્ચા કરીશું. પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ આ ચર્ચાને ચાલુ રાખીશું. તમે જોતા રહો CNBC વિચાર. તો વિરામ બાદ ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ટેક્સ એક્સપર્ટ અને એડવોકેટ પ્રદીપ જૈન જોડાયેલા છે. પ્રદીપજી, ફરીથી આપણું સ્વાગત છે. સૌથી પહેલાં તો સર, ખાસ કરીને હવે આપણે જે નવા ઇન્કમ ટેક્સની વાત કરીએ છીએ, તો એમાં હવે વ્યક્તિગત રીતે અને સંસ્થાગત રીતે કઈ રીતના ટેક્સમાં ફેરફાર હોય છે અને કઈ રીતના આને તફાવત કરી શકાય છે? નવા કાયદાના સંદર્ભમાં એવા કોઈ પરિવર્તન નથી કર્યા સરકારે કે વ્યક્તિગત અને સંસ્થાકીય, પરંતુ આવકવેરાની અંદર જે કંઈ ટેક્સ ભરવા માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં ઇન્ડિવિડ્યુઅલ એટલે કે પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ વગેરે કોઈ હોય અને વ્યક્તિગત આવકો હોય. બીજું પાર્ટનરશિપ ફર્મ એટલે ભાગીદારી સંસ્થાઓ, અને એમાં પણ બીજો પ્રકાર છે ભાગીદારી સંસ્થાઓ LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. ત્રીજો પ્રકાર છે પ્રાઇવેટ લિમિટેડ કંપની વગેરે. આમાં રેટ ઓફ ટેક્સ એ અલગ અલગ છે. ઇન્ડિવિડ્યુઅલની જો વાત કરીએ આપણે, તો ઇન્ડિવિડ્યુઅલની અંદર સરકારે ઇન્ડિવિડ્યુઅલની સાથે HUF, ઉર્વિનભાઈ, આ પણ એક બહુ મહત્ત્વની જોગવાઈ આપણા કાયદામાં, આપણા દેશમાં સંયુક્ત પરિવારોને પરિણામે આપણને સ્પેશિયલ એક અલગ આઈડેન્ટિટી, જે પતિ પત્નીના લગ્ન થઈ જાય તો એ ઓટોમેટિક એમનું હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી,
આ એક સ્ટેટસ એ ઊભું થતું હોય છે. એને પણ ઇન્ડિવિડ્યુઅલ જેટલા જ લાભો એ સરકારે આની અંદર આપેલા છે. તો કરવેરા આયોજનની દ્રષ્ટિએ HUF પણ બહુ મહત્ત્વનું સાબિત થાય છે. તો ઇન્ડિવિડ્યુઅલ અને HUFની અંદર પણ સ્લેબ રેટ પ્રમાણે તમને આવક લાગે છે. 4 લાખ સુધી કોઈ આવકવેરો નથી નવી રેજિમ પ્રમાણે. 4 થી 8 લાખની અંદર એ તમારા 5% ટેક્સ છે. 8 થી 12માં 10%. એ રીતે 5% વધતા 24 લાખ સુધી 25% ટેક્સ છે. પરંતુ આ કરતી વખતે સરકારે, જેમ મેં અગાઉ વાત કરી ને, કે કોમ્પ્લિકેશન સરકાર ઓછું કરવા માગે છે, કે જેથી કરીને તમે બહુ સરળતાથી એ આખી પ્રોસેસમાં જઈ શકો. એટલે આ નવી રેજિમ લેતી વખતે તમને બીજા કોઈ પ્રકારના ડિડક્શન એ સરકાર બાદ આપતી નથી. પહેલાં આપણને ખબર છે કે ATCની અંદર NSC, LIC, હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ આ બધું આપણને બાદ મળતું, મેડિક્લેમ આ બાદ મળતું. પરંતુ એ ઘટાડીને સરકારે તમને સ્લેબ રેટ જ એટલા રેશનલાઇઝ કરી આપ્યા અને સમાજ જીવનની બાકીની કોઈ પણ જગ્યાએ હવે ઇન્કમટેક્સ રિટર્ન આ અનિવાર્ય થઈ ગયું છે. એટલે એમનો બેઝ વધારીને વધુમાં વધુ લોકો આવકવેરાનું રિટર્ન ભરે એવો પ્રયાસ સરકારે કર્યો છે. પાર્ટનરશિપ ડીડની અંદર સરકારે 30%નો એક સ્લેબ રાખેલો છે, પ્લસ સરચાર્જ વગેરે એડ થતાં એ રકમ થાય છે. પ્રાઇવેટ લિમિટેડની અંદર પણ એની અંદર 30%, 25% આ પ્રકારે ટેક્સ એની અંદર રાખ્યો છે. તો મને લાગે છે કે બીજા દેશોની જ્યારે આપણે સરખામણી કરીએ ઉર્વિનભાઈ, ત્યારે આપણે દેશની અંદર એ ઓછામાં ઓછો ટેક્સ છે અને કોમ્પ્લાયન્સ પણ હવે વિદેશોની સરખામણીમાં આપણે એમાં પણ આગળ વધી રહ્યા છીએ. જી, અને ખાસ કરીને હવે જો વાત કરીએ ખેતી અથવા કે સહકારી જે યોજના હોય કે ખાસ કરીને માધ્યમો હોય, તેના રિલેટેડ ટેક્સને લઈને કઈ રીતની ગણિત હોય છે? બહુ સારો સવાલ એટલા માટે કે આ સવાલ દેશના 70% લોકોને લાગુ પડે છે. આ દેશમાં આજે પણ ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ગામોની અંદર વસે છે અને એટલા માટે દેશ આઝાદ થયા પછી સરકારનો આ એક નીતિ વિષયક નિર્ણય છે કે ખેડૂતો ઉપર કોઈ પણ પ્રકારનો આવકવેરો લગાવવો નહીં. આજે પણ દેશની અંદર ખેડૂતો ઉપર કોઈ પણ પ્રકારનો, જેને માત્ર ખેતીની આવક છે ઉર્વિનભાઈ, હા તમે સમજો, જેને માત્ર ખેતીની આવક છે, એટલે ખેતીની આવકમાં પાકનું ઉત્પાદન હોય, પશુપાલનમાંથી આવક વગેરે થતી હોય, નર્સરીમાંથી આવક થતી હોય, તો એની પણ કોઈ પણ પ્રકારનો વેરો નથી, એ ટેક્સ ફ્રી છે. પરંતુ જેને ખેતીની સાથે બીજી અન્ય આવકો છે, આજકાલ તો મલ્ટિપલ ઇન્કમ વગેરે થતી હોય છે, તો નાનો મોટો કોઈક ધંધો પણ કરતા હોય, નાની મોટી કોઈક ડિવિડન્ડ વ્યાજની પણ આવક આવતી હશે, તો એવા કિસ્સામાં સીધો ખેતીની આવક ઉપર વેરો લાગતો નથી. પરંતુ એક પ્રપોઝ નેટ એનું એક વર્કિંગ આપેલું છે કે એક થોડોક પ્રકારનો ટેક્સ એ ખેતીની આવક ઉપર લાગે છે, પણ ફરી જેની પ્યોરલી ખેતીની આવક છે એની પર કોઈ પણ પ્રકારનો વેરો લાગતો નથી. પરંતુ આ આવક જ્યારે અન્ય આવકોની સાથે જ્યારે મેળવણી કરવામાં આવે તો એવી વખતે નવા કાયદામાં આ જે કંઈ તમારી ખેતીની આવક થઈ હોય એમાં થોડીક ફર્ધર ડિટેલ, એટલા માટે કે સરકારને પણ થોડીક ડિટેલ જોઈએ તો ખ્યાલ આવે ને કે ભાઈ જમીન કઈ જગ્યા ઉપર છે, એનું એડ્રેસ શું છે, એનો પિનકોડ નંબર શું છે, એની માપણી શું છે, એમાં કયા પ્રકારનો પાક થાય છે. હવેથી આ પ્રકારની પણ વિગતો એની અંદર આપવી પડશે. મને લાગે છે કે સરકારે બહુ સારો નિર્ણય આની અંદર કર્યો છે. એને કારણે ચોક્કસતા વધશે અને જે સાચા કરદાતા છે એને આનાથી રાહત થશે. અત્યાર સુધી એવું હતું કે આના પરિણામે અનેક લોકો વિગત આપવાની નહોતી તો મારી આટલી ખેતીની આવક છે એમ કરીને બતાવીને એમાંથી એ બહાર નીકળતા. તો મને લાગે છે ટેકનોલોજીનો ઉપયોગ બંને પક્ષે થાય, કરદાતાને, નાના ઉદ્યોગોને રાહત આપવા માટે, અને સરકાર પક્ષે પણ એમની પાસે એક ફૂલ પ્રૂફ વિગતો એની અંદર આવે અને લોકો વિગતો માંગવાને પરિણામે એક ચોકસાઈ તરફ વધે એવો પણ એમનો આશય છે. જી, અને ખાસ કરીને હવે જો વાત કરીએ મિલકત હસ્તાંતરણની, તો ત્યાં કઈ રીતના આવકવેરો લાગુ પડે છે? મિલકત જંગમ અને સ્થાવર બે પ્રકારની મિલકત ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન
અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે. જંગમ મિલકતોમાં આપણને ખબર છે કે શેર બજારની ઇન્કમ વગેરે હોય તો એ આવી જાય છે. સ્થાવર મિલકતની અંદર જમીન મકાન વગેરે જે કંઈ છે એ આવી જાય છે. એને પણ સરકારે ઘણા વખતથી એમાં સુધારો કરવાનો વિચાર કરતા હતા, પણ છેલ્લા એકાદ વર્ષથી એમાં પણ સારો એવો સુધારો કર્યો છે. જ્યારે લાંબા ગાળાની મૂડી નફાની ગણતરી કરવાની આવતી હોય છે ત્યારે અત્યાર સુધી આપણે 1981નો બેઝ યર તરીકે એને લેતા. સરકારે એને એમાં ઘટાડો કરીને 2001ના વર્ષને એટલે 2001ના વર્ષને બેઝ યર તરીકે લીધો. એ વર્ષે તમારી કિંમત એ 100 રૂપિયા ગણાશે એ બજાર ભાવ પ્રમાણે, અને પછી ઇન્ડેક્સ પ્રમાણે ઇન્ડેક્સમાં પણ સરકારે એ ફેરફાર એની અંદર કર્યા છે. ગયા વર્ષે જે સરકારે ફેરફાર કર્યો જુલાઈ મહિના 24ની અંદર, એ પહેલાં તમે જે કંઈ મિલકતો ખરીદેલી હોય એમાં તમારે ઇન્ડેક્સનો પણ લાભ લેવો હશે તો લઈ શકાય, અને વિધાઉટ ઇન્ડેક્સ પણ લાભ લેવો હોય તો લઈ શકાય. અને એના લોંગ ટર્મના વેરાના દર એ અલગ અલગ સરકારે એની અંદર આપેલા છે. 12.5% છે એકમાં 20% છે. ઇન્ડેક્સનો લાભ લો તો તમને એ 20% લાગે છે, અને ઇન્ડેક્સનો લાભ નથી લેતા તો તમને 12.5% ટેક્સ લાગે. તો એમાં પણ સરકારે ઘણી સરળતા એની અંદર કરી આપી છે. મને લાગે છે કે આવનારો આ જે કંઈ કાયદો છે ને અરુણભાઈ, એ લોકોને ખૂબ ઉપયોગી થશે. જેને સ્ક્રુટિની પણ આવે છે તો એમાં ફેસલેસ આખી વ્યવસ્થા છે. તમારે ડિપાર્ટમેન્ટમાં જવાની જરૂર નથી. માણસોનું ઇન્ટરફિયરન્સ એ લગભગ નહીવત થઈ ગયું છે. એને કારણે લોકોની બૂમો હતી કે અમારો સમય બગડે છે, જઈને બેસવું પડે છે, અમને કાયદા પ્રમાણે ન્યાય નથી મળતો. અને ટેકનોલોજીને પરિણામે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, એની ઉપરના અધિકારીઓ હોય છે, એ પણ સતત એની મોનિટરિંગ કરતા હોય. તો મને લાગે છે કે આને પરિણામે બહુ મોટી રાહત એ લોકોને થવા જઈ રહી છે. જી, એટલે રાહત થવા જઈ રહી છે. પરંતુ એક સવાલ છેલ્લો છે મારા મનમાં જી, કે એવું કોઈ વ્યક્તિ છે કે એવો કોઈ આવક એવી છે કે જેના ઉપર ટેક્સ લાગતો જ નથી, એવું કોઈ વ્યક્તિ ખરું કે પછી એને આ ટેક્સના સ્લેબમાં આવવાનું રહેશે જ નહીં, અથવા કોઈ એવી આવક કે જે ટેક્સમાંથી બાકાત મળી શકે? આ દેશનો અન્નદાતા એટલે કે ખેડૂત અને એના પરસેવાની જે કંઈ કમાઈ છે એની પ્યોરલી ખેતીની આવક, બંને વસ્તુ ઉપર આ દેશમાં કોઈ પણ પ્રકારનો વેરો નથી. ઓકે, એટલે આ ખાસ કરીને ખેતીની આવક છે અને અન્નદાતા આપણા જે છે તેના પર કોઈ પણ પ્રકારનો વેરો લાગતો નથી. એટલે આ એક નવા ઇન્કમ ટેક્સ એક્ટની ચર્ચા આપણે કરી છે. પ્રદીપજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ બધી વિગતો આપવા બદલ. નમસ્તે. તો ટેક્સ ટોકમાં પહેલા એપિસોડમાં આપણે ચર્ચા કરી નવા ઇન્કમ ટેક્સ કાયદાની, અને આપણે ચર્ચાઓ આગળ પણ અલગ અલગ એપિસોડમાં ચર્ચા કરતા રહીશું. ટેક્સને લગતી બધી વિગતો પણ લેતા રહીશું. પરંતુ આજના એપિસોડમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.